બાલમુકુંદ સ્વામીજીએ સરસ વાત કરી. એમના 2-3 પ્રસંગોમાંથી રાત્રિ વાગોડવાનો, પછી કાયમ પ્રિન્ટ થઈ જાય. સાદા પણ સરસ. ઘણી વખત એ કથા વાર્તા આનંદ આવે, મજા પડે ને હસીએ. યાદ કરીને મનન ચિંતન કરવાનું ભૂલી જઈએ છીએ. હું તમને એ સમજાવી રહ્યો છું કે શા માટે 101 વાત અને 7 વતનાદ મોરે કરવાના. શા માટે? કોઈ પણ ભોગે ડેસ્ટિનેશન આપણે ક્લિયર કરવું છે. ભગવાન સ્વામિનારાયણના શ્રીમુખના શબ્દોમાં એક ધાર્યો વિશ્વાસ મૂકીને જીવવાનો અંતરથી દ્રઢ સંકલ્પ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ડેસ્ટિનેશન ક્લિયર નહીં થાય. વચનામૃતની આ લીટીઓ મેં ઘણી વખત સમજાવી છે, હું ફરી અત્યારે વાંચું છું. આપણે આ સિદ્ધ કરવી છે. જે માવતર પૃથ્વી પર આપણી પર કૃપા કરવા માટે કરુણાઈ કરીને પધાર્યા, અમે વિશિષ્ટ સિદ્ધાંત વચનાદના આધારે, ગીતાના આધારે સમજવાના. 14 દિવસ સુધી ગુરુજી સાથે બેસવાના આવતીકાલથી. એની પાછળના 2 જ હેતુ છે. એક છે પુરુષોત્તમ નારાયણનો અપરંપાર મહિમા સમજવા માટે. હું પછી તમને સમજાવીશ. બીજું છે ગીતા એક વર્લ્ડની સ્ટેન્ડર્ડ જીવતું શાસ્ત્ર કહેવાય. 3 શાસ્ત્રને દુનિયા ઓળખે: કુરાન, બાઇબલ ને ગીતા. અને એ ગીતામાં ભગવાન સ્વામિનારાયણની ભક્તિ યોગનો જે મહિમા ગાયો છે એ સમજવો છે. આ 4 લીટી ફરી સમજાવું છું. જે દિવસે આ લીટીઓમાં વિશ્વાસ હશે તે દિવસે તમારી સાધના કોઈ સંજોગોમાં થઈ શકશે નહીં, સુરુચિ રહેશે નહીં, ટકશે નહીં, બળ મળશે નહીં, દીકરા થઈ શકશો નહીં. ડેસ્ટિનેશન ક્લિયર નથી એટલે એક મૂંઝવણ છે. દરરોજ હું 30 મિનિટ ડેસ્ટિનેશન પર વાત કરું, ડેલી 30 મિનિટ. સાંજે હું ત્યાં આવી જઈશ અથવા અહીંયા, તમે બધા અહીંયા આવી જજો. આપણું ડેસ્ટિનેશન શું? અમે 1955માં પ્રથમનો વડાર વાગોડતા હતા. તે દિવસોમાં લીટીઓ મને ખૂબ ગમેલી. મેં તમને બહુ સમજાવી છે, ફરી અત્યારે ફરી સમજાવું છું, વાંચું છું. તમે 2-5 જણ ભેગા થાવ તો બી આ વિચારજો. 18ના વચનાદની બીજું તો કાંઈ નહીં, એના 3 પેજમાંથી 7 લીટી તો મોઢે થઈ શકે જ. અને આ રીતે મંડી પડીશું તો સાધના બહુ સરળ રહેશે. બાકી તો યુદ્ધ છે. તમને બધાને અત્યારે 101 વાતને 7 વચનાદ મોઢે કરતા થોડી તકલીફ પડશે. યાદ કરવામાં બી એથી વધારે તકલીફ પડશે. પણ ભગવાન જ્યારે અંદરથી મહિમા ફૂટાડશે ત્યારે તમને એમ લાગશે કે હાશ, એક નવા જીવનમાં મારી એન્ટ્રી લીધી છે. કોઈ પણ ભોગે વાતો મોડે કરવાની છે, કોઈ પણ ભોગે વચનાદ મોડે કરવાનો છે. એની પાછળનો હેતુ છે એકાવધાની બનો. એની પાછળનો હેતુ છે મનના કરોડો નાલાયક સંસ્કારની અંદર બેસી જવાનો. એ શબ્દોને પાર મોકલી દેવા છે. પાર, શબ્દોને પાર. ગઈકાલે સુચેતનના જન્મ દિવસે સર્વાધિત મંડળે પેલું કાર્ડ લખીને મોકલ્યું. સોગટા નાખતા પહેલા, સોગટા નાખતા પહેલા કબૂલી લીધી તે હાર.
સમજાવું છું. 10 દિવસ તમે આ 15 દિવસ આ શબ્દ તો અંતર સાંભળશો જ. મને વાક્ય ખૂબ ગમ્યું. સોગટા નાખતા પહેલા તે કબૂલી લીધી હાર. વર્ષો પહેલા યોગમાં આવ્યા સત્સંગને લઈને. કોલેજના એક દીકરા સાથે એમની ફ્રેન્ડશીપ. ગોલ્ડ મેડલિસ્ટ, બુદ્ધિમાં કોઈ એને પૂગે નહીં. સંજોગોના આધીન સત્સંગના યોગમાં આવ્યા. એ દીકરા સાથે ઊંડા ઉતરી જવાની તૈયારીમાં હતા. ઇન મીન ટાઈમ સત્સંગ પૂર્વના સંસ્કારને લઈને વચ્ચે આવી ગયો. અહીં આવી ગયા પછી એ દીકરો અહીંયા એગ્રીકલ્ચર કોલેજમાં વિદ્યાનગર હતો. એને કાગળ લખીને 2 વખત નહીં બોલાવો, મારા દર્શન થઈ જાય. એક ઉમંગ હતો એને કે તમારા યોગમાં આવી જાય, બોલાવે, હું એની સાથે વાત કરું. મારી સાથે બધા ચિંતામાં બેસે. જ્યારે એના માથા પર જાણે હિમાલય પડ્યો હોય એમ. પછી હું ધીમે ધીમે એની વાત કઢાવું, કંઈક સમજુ. એને બોલવાને જાણે અસમર્થ હોય એ રીતે બોલે. પણ એકાગ્ર વૃત્તિથી વિશ્વાસપૂર્વક શબ્દને વાગડનાર સુચિતને શબ્દોની હારમાળા એ કક્ષાએ અંદર કરી નાખી કે જીવનનું ડેસ્ટિનેશન એટલું બધું સ્પિરિટ નક્કી કરી નાખ્યું. એની વોમિટ ક્યારે થઈ ગઈ એને ખબર ન પડી. એના વિચારો ક્યારે ખતમ થઈ ગયા એ ન ખબર પડી. પેલો કોઈ પણ ભોગે સત્સંગ કરે એવી ભાવના સહજ રહી. અઢી-દિવસનો એક ધારો કોન્ટ્રાક્ટ હોવા છતાંય ક્યારેય એને વ્યક્તિ સત્સંગમાં આવ્યા પછી 1 મિનિટ ને 1 સેકન્ડ પૂરતી યાદ નથી આવી. એનું કારણ શબ્દોની હારમાળા, શબ્દ સૃષ્ટિના દેહનું બંધારણ. એનું કારણ એની નિષ્ઠા. એનું કારણ કથા વાર્તા ખૂબ મહિમા સહિત વાગોડે, ખૂબ મહિમા સહિત. કોઈ વ્યક્તિ તમારી સાથે 2 વર્ષના કોન્ટ્રાક્ટમાં હોય કોલેજ દરમિયાન, અને તમે 1 સેકન્ડના લાખમાં ભાગ મને ભૂલી શકો કે દિમાગમાં ઉતરે એ વાત કરી. વિચારજો, આપણે એવા જીનિયસ થવાનું છે. જીનિયસ. તું સમજાવતા પહેલા જ હું નક્કી કરી નાખું કે જીવી લેવું છે. સોગટા નાખતા પહેલા તું સમજાવતા પહેલા નક્કી જ કરી નાખે. તું સમજાવતા પહેલા એ નક્કી જ કરી નાખે કે આ જીવી લેવું છે. અને જ્યારે દ્રઢ સંકલ્પ જ્યારે દ્રઢ બને ત્યારે અંતકરણ આત્મા સાથે મિક્સ ન થઈ શકે. આપણને સંકલ્પ ઉઠે ને સંકલ્પના આકારે થઈ જઈએ છીએ. એટલા માટે બધા બડા લઈને બેઠો છું. ધીમે ધીમે સમજવા પ્રયત્ન કરજો. મને આ શબ્દો એટલા બધા ગમે અને એમ લાગે કે વતનાથ લઈને નાચ્યા કરીએ. 101 વાતને 7 વતનાથ આટલા માટે. વાતો તો મોડે કરવી બહુ સારી છે. પછી હું તમને ગમે ત્યારે પૂછીશ. મારે તમને આ પાકું કરાવી દેવું છે. આ શબ્દ કેવા પુરુષ બોલી ગયા, પરાત્પર પુરુષ. બાપ રે બાપ, કલ્પનાતીત પુરુષ. ધરતીના પટાંગણ પર જે પુરુષ પૃથ્વી પર આવી શકે નહીં, 33 કોટી દેવતાઓને જેના દર્શન નહીં, વેદોની રૂચાઓ જ્યાં પહોંચી નથી, બ્રહ્મ તત્વ સુધી પહોંચી નથી, તો પરબ્રહ્મનો તો ક્યાંથી પહોંચે? સાધન અબજો વર્ષ સુધી કરીએ છતાંય સુસુપ્તિમાં લય થઈ જાય. સુસુપ્તિમાં
લીન થનાર સાધન મૂળ પુરુષને ન પહોંચે તો મુક્તને ક્યાંથી પહોંચે? મુક્તને ન પહોંચે તો અક્ષર બ્રહ્મને ક્યાંથી પહોંચે? અક્ષર બ્રહ્મને ન પહોંચે મહારાજ કલ્પના અતીત. એ નારાયણની વાણીમાં અવિશ્વાસ રાખી છે તો આપણા જેવા કોઈ ગુનેગાર નહીં કહેવાય. તમે ધ્યાન રાખજો. આપણો તરવરાટ એવો હોવો જોઈએ. આપણો તરવરાટ એવો હોવો જોઈએ. હમણાં પ્રેમ સ્વરૂપ સ્વામી સાયન્ટિસ્ટોને બધાને મળ્યા. એક ચાતુર્વેદી નામના સાયન્ટિસ્ટને 18 વર્ષથી સરકાર સાથ નથી આપતી. ભયંકર ઉપેક્ષા. સમજો, 18 વર્ષથી સરકાર જેની દુશ્મન, જે નીચેનો સ્ટાફ એનો દુશ્મન. બરોબર સમજો. છતાં એની સાધના કરતો જ રહ્યો. એનું નામ નિશાનબાજ કહેવાય. એનું નામ પ્રભુનો વફાદાર સેવક કહેવાય. નહીં સરકાર એની, નહીં નીચેનો સ્ટાફ એનો, અને છતાં એક ધારો મંડતો જ રહ્યો. કોઈ હરખ નહીં, કોઈ શોક નહીં. નથી પ્રભુ, નથી સંતનો યોગ. એક ધ્યેય પાકું છે કે જગતને કંઈક આપવું. આપણું ધ્યેય પાકું છે ખરેખર આ દીકરા થવાનું. તારી પાસે લેવું છે કંઈક, બસ. એક વૈજ્ઞાનિકને જગતની ઉપેક્ષાઓ કે જગતની તકલીફો જો નડી શકતી નથી, આપણે સાધકો વાતમાં સામાન્ય પ્રસંગે બાપ રે બાપ. મને સુચેતને પત્ર લખ્યો, વર્ષો પહેલાની વાત કરું છું. મારો એ મિત્ર છે, એનું રૂડું કરવું છે, તમારા દર્શન કરવા બોલાવું. આટલાથી એને અધૂરું ના રાખ્યું. આ જીનિયસ સાધકની વાત કરું છું. 100 કટા નાખતા પહેલા વાતને સમજ્યો. પછી એને તરત જ બીજું વાક્ય લખ્યું. તમારા દર્શન કરવા એ આવે, એક મિત્રતાના દાવે મને સંકલ્પ ઉઠે, પણ એમાં કોઈ મારી સાત્વિક સારપનું જો પોષણ થતું હોય તો ન બોલાવું. અને ત્રીજો વાક્ય અમને એ લખ્યો, તમારા દર્શનથી એને જો લાભ થવાનો હોય તો બોલાવો, બાકી એ એના વિચારમાંથી બહાર નીકળી શકે એમ નથી. તમારી કૃપાથી મને કોઈ દિવસ આનો વિચાર આવતો નથી. સમજ પડે છે? કેવી સમજણ હશે? હવે આપણે આ સમજણ પર આવવું છે. આ સમજણ પર બહુ સરસ વાત છે. તમને ખબર જ છે, અમને જે ખબર છે સ્વામી વાંચે જ છે. વતનાનને સ્વામીની વાતો જયારે વાંચો ત્યારે તમારે આવો સંકલ્પ ઉઠવા નહીં દેવાનો. તમારામાં નિત્ય નવીન નવીન ઉમંગ ઉત્સાહ જોઈએ જ. નિત્ય નવીન આ વૈખરીવાની નથી, આ કોઈ વેદ નથી, આ કોઈ ઉપનિષદ નથી, આ કોઈ એની રૂચાઓ નથી. આ જીવંત વાણી છે, જીવંત પરાવાની છે, આપણા માટે છે. આપણે આ પ્રભુને આપણને આટલું બધું કાકલુદી ભર્યું કહેવું પડે? આપણે નિશ્ચિત થઈએ બસ. આટલું બધું સમજાવવું પડે. ઈચ્છા તો થતી નથી કે આ વતનાથની પર હું વાત કરું, છતાંય તમે અમારા છો એટલે વાત કરવી છે. હવે મૂળ શબ્દો રાજીભાના, આ અમારું વચન છે તે ભલા થઈને તમે સર્વે જરૂર રાખજો. ભલા થઈને. કેટલી મમતાથી બોલ્યા છે, કેટલી પોતાની ભાવનાથી બોલ્યા છે, કેટલી ભક્તિથી બોલ્યા છે, કેટલી ગરજથી બોલ્યા છે. ભલા થઈને. ગરજ છે શું છે?
ચીનમાં સમજ પડે, ગરજ છે. કોક તમને પોતાના માને છે, આપણે એનો વિચાર નથી કરતા. ભલા થઈને સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યને ધારણ કરનાર પુરુષ એ આ શબ્દ બોલે, એ તમારી સાથેને કેવી પ્રીતિ હશે. સગુણ અને નિર્ગુણ ઐશ્વર્ય તમારો વિષય નથી. હું તમને સમજાવીશ પછી મહારાજ શું ચીજ છે, અને ગીતા સમજી લેવા દો. હું ગીતા તમારા માટે સમજુ છું. ગીતાના આધારે કંઈક વાત કરું તો તમને એમ લાગે કે હા, હવે સ્વામી બરોબર વાત કરે છે. સ્વામીની વાતોને વતના આધારે વાત કરું તો તમને કદાચ મજા બી ના આવે. આ તો એકની એક વાત છે જ. આ અમારું વચન છે તે ભલા થઈને જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. સર્વે પૂરું થઈ ગયું. સર્વે સેવા હાથ થઈ ગઈ. લેટ્રિન આવી ગયું, બાથરૂમ આવી ગયું, કિચન આવી ગયું, એગ્રીકલ્ચર આવી ગયું, પેસ્ટિસાઇડ અને ઓર્ગેનિક આવી ગયું, લાઇબ્રેરી આવી ગઈ, પ્રદેશ આવી ગયો. તમે અમારી સર્વે સેવા કરી. સર્વે, બધી જ સેવા. ધરતી પર તમારે કોઈ સાધના જ કરવાની બાકી ન રહી. આમાં બધું જ. શબ્દ કેટલો સરસ છે. આ કોઈ ગીતામાં ન નીકળે આ શબ્દ, વતનાત્મા નીકળે. સર્વે સેવા. તમે તો એક ડિપાર્ટમેન્ટ સાચવ્યું છે. ડેકોરેશન, ઓહો, જેને અમારો ઉપકાર કરતા હોય એમ. ટેપ રેકોર્ડર, કિચન, એગ્રીકલ્ચર, ફોટોગ્રાફી, સર્વે સેવા બધી જ પૂરું કરી દીધું. થઈ ગઈ છે. આપણી પાસે કેટલી અપેક્ષા રાખે છે. પ્રભુને શું કરાવવું છે કેટલો ખ્યાલ આપે છે. એને પોતાનું હાથ કેટલું સરસ રીતે, બહુ સીધી રીતે, સાદી રીતે સમજાવી દીધું. હાર્ટ ઓફ ધ હાર્ટ, હાર્ટ ઓફ ધ સાધના, કેટલી ઇઝીલી સમજાવી દીધું. જલ્દી વાંચું છું. 30 મિનિટનો ટાઈમ લઈને બેઠો છું. દરરોજ 30 મિનિટ. ડેસ્ટિનેશન ક્લેરિટી. અમે પણ તમને સર્વે આશીર્વાદ દઈશું. અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. માગવા પડશે. કેટલું ફાઇન છે. માગવા નહીં પડે. કાકલુથી નહીં કરવી પડે. આશીર્વાદ દઈ દઈશ. બાપરે બાપ. કરુણા છે. એક એક શબ્દની પાસે કરુણા છે. આ 5 લીટી તો મોડે કરજો. ભલે પ્રથમ અઢાર આખું મોડે ન થાય. કાલે સવારે હું વાત કરીશ. ભક્તિમાર્ગની સવારે માનસીમાં શું કરવું જોઈએ, અને રાત્રે સૂતી વખતે સ્વાધ્યાય કેમ કરવો જોઈએ, એ બી મારે સમજાવવું છે. માનસી નવધા ભક્તિ મૂકી દીધી. તો તમો ઉપર અમે ઘણા પ્રસન્ન થઈશું. કાંજે તમે અમારો દાખલો સફળ કર્યો. આંખ, કાન અને જીભને પોઝિટિવ બનાવતા જ એનો દાખલો સફળ થઈ જતો હોય તો આપણે કેટલા જાગ્રત રહેવું જોઈએ. ખરેખર આપણે બાપ માનીએ છીએ. ખરેખર એ કલ્યાણદાતા છે. ખરેખર એ પ્રાણાધાર, સૌના પ્રાણે સમાન પુરુષ છે. ખરેખર એ સર્વકર્મ ફળ પ્રદાતા છે. ખરેખર એ સર્વજ્ઞ છે. ખરેખર એ રસગન મૂર્તિ છે. ખરેખર જેનું અક્ષર, જેનું શરીર છે, એવા અક્ષરાધિપતિ છે. એક વિચાર કરવાનો છે. આપણે માટે કેટલી અપેક્ષા રાખે છે.
પ્રભુ તરફની આવો એક નિષ્ઠા કે નિશ્ચય જીવમાં હોય, તમે નપાસ તો ન જ થાવ. નપાસ થાવ તો ભજન પ્રાર્થના તો કરો જ. તમે ગરજુ તો બનો જ. મારે નથી ખાવું, મેં ખાધું. ખાધું એટલું ભસ્મ કરી નાખવું છે. ડેરી આવીને પ્રદક્ષિણા કરીને મારે જરૂરી ખાવાની જરૂર હતી, વધારે ખાધું એને તક ન આપીએ. મારે યોગ્ય જોવાનું હતું, અયોગ્ય જોઈ નાખ્યું, એને તક ના આપીએ. મારે યોગ્ય સાંભળવાનું હતું, અયોગ્ય સાંભળી નાખ્યું, એને તક ના આપીએ. મારે યોગ્ય બોલવાનું હતું, અયોગ્ય બોલાઈ ગયું, એને તક ના આપીએ. મારે યોગ્ય વિચાર કરવાના હતા, અયોગ્યમાં ફસાઈ ગયો, તક ના આપીએ. અને એ બળ મળશે 101 વાતો મોડે કરવામાં 7 વખતમાં. મસ્ટ. તમે અમારો દાખલો સફળ કર્યો. બસ લે, અમારો દાખલો સફળ કર્યો. કેટલું બધું આ કહી દીધું. હવે તમારે કાંઈ કરવાનું બાકી. મારો દાખલો સફળ થાય, ભગવાન સમજાણ કે પછી તમારે કંઈ બાકી રહ્યું? શું બાકી રહ્યું? વિચારજો બરોબર. કોઈ પણ ભૂખે ડેસ્ટિનેશન મસ્ટ ક્લિયર. સમજાવતા પહેલા સમજી લે, એમ તરવરાટ કહેવાય. સમજાવતા પહેલા સમજી લે, અથવા એનો બીજો અર્થ છે સાનમાં સમજી લે, અથવા એનો ત્રીજો અર્થ છે ગમતા પ્રમાણે વર્તવાનું સમજી લે. એનો ચોથો અર્થ છે તું રાજી થા એટલા માટે જ વર્તવા માટેનો દ્રઢ ઠરાવ. તું રાજી થા, બસ. તારી પ્રસન્નતા એ જ મારી સાધના. અને કેવી રીતે? તરત જ એ શબ્દો પકડી જ લે. રિયલ સાધક હોય, સાયન્ટિસ્ટ હોય, શાનમાં સમજી જાય. શાનમાં સમજી જાય. એટલે આપણા માટે કેટલી અપેક્ષા, આશીર્વાદ. કાં જે તમે અમારો દાખલો સફળ કર્યો. ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છૂટું થઈ જશે. પછી તો બધા સર્ટિફિકેટ ઘણા આપ્યા છે. હું પ્રથમ 18ની વાત આજે એટલા માટે કરું છું. આપણું ધ્યેય હજુ ક્લિયર નથી. એનું કારણ એટલું જ છે કે આપણને આનામાં વિશ્વાસ નથી. મહારાજની વાણીમાં, મહારાજની સુપ્રિવસીમાં, એની નિષ્ઠામાં કોઈ ભયંકર કચાશ છે. શાનમાં બહુ કહેવું ન પડે, શાનમાં જ આપણે બધા એક અમૂલ્ય તક જ્યારે આપણને મળી છે ત્યારે મેં એક પ્રવચનમાં કહ્યું હતું, કરોડો અબજો જન્મથી વિશે ભોગવ્યા છે, બસ હવે તો નહીં જ. કોટી કલ્પથી ભોગવતા આવ્યા છે, કોટી કલ્પ સુધી ભોગવ્યા કરીશું તો એનો અંત આવવાનો નથી. આત્માને ગંદો જ બનાવતા રહેવાના છે. હવે ઠરાવ કરવાનો, સંકલ્પ કરવાનો અને બળ માગવાનો સમય. દ્રઢ નિર્ણય, દ્રઢ ઠરાવ. આ પાર કે પહેલે પાર, બસ. હવે ઇન્દ્રિયોને શુદ્ધ આહાર આપવો છે, યોગ્ય આહાર આપવો છે. જ્યાં નપાસ થવું ત્યાં 3 કલાક સુધી આ દેહને ભજન સ્વાધ્યાયમાં રમાડવો છે. એની પર આક્રમણ કરવું છે. આક્રમણ. સુચેતનના એક આગળ આવ્યા પછી મેં એને તરત જ ચિઠ્ઠીમાં લખી નાખ્યું. 3 જ લીટી લખી. મને નથી લાગતું કે એને સદભાવ રહે. એક તરત જ બીજું વાક્ય લખી નાખ્યું. તારી ભાવના શુદ્ધ છે, ધન્યવાદ. દર્શન થઈ જશે તો રૂડું તો થશે. બહુ સ્માર્ટ. એટલે એને તરત જ ચિઠ્ઠી લખી. ફરી મારો કાગળ ગયો, તરત જ ચિઠ્ઠી. તમારી ઈચ્છા હોય તો જ એને કાગળ લખો, બાકી હું જે કરવાનું એ કરી રહી છું. સાધક કહેવાય. બરોબર વિચાર છે.
પ્રથમ 18 આવતાની સાથે જ ક્લિયર કરી નાખ્યો. આવતાની સાથે 6 જ મહિનામાં ક્લિયર. 100 ગટ્ટા નાખ હતા પહેલા. હે મહારાજ, તમારા બળે સંપૂર્ણ બળનું સ્વરૂપ, સંપૂર્ણ સુખનું સ્વરૂપ, સંપૂર્ણ આનંદનું સ્વરૂપ, પરમ સત્ય દિવ્ય સ્વરૂપ, કાંઈ બાકી નથી રહ્યું. જોવાનું, સાંભળવાનું, પામવાનું, રહેવાનું પૂરું થયું. એમનામ સાયન્ટિસ્ટ કહેવાય, એમનામ એકાવધાની બનવું કહેવાય. આપણે આ રીતે મંડવાનું છે. ખૂબ સજાગ રહેજો. 30 મિનિટ મારી પૂરી થવા આવી, પણ આપણે બધાએ નક્કી કરવાનું છે યોગ્ય આહાર વિહાર. એ મહારાજ મને બળ આપશે. ખૂબ બળ મળવાનું છે. ખાલી વાતો વતલાન મળે કરવાનું છે, ખાલી આટલું જ. પણ નપાસ થાવ તારે રીસ ચડાવીને પ્રાર્થના ભજન કરવાની, પછી ઊંઘ નહીં આવી જોઈએ. અડધો પોણો કલાક તો એને મનને દંડ આપી દેવો પડે જ. આપણી દુનિયામાં એક જ તું બસ. અનંતકાળથી ભટકીએ છીએ એક, અને અનંતકાળ સુધી જેની પાસે રહેવાનું છે બે. અનંતકાળથી ભટકીએ છીએ, અનંતકાળ સુધી જેની પાસે રહેવાનું છે. આટલો ભોગ ન અપાય એ પંચ વિષયનો. સારંગપુરના પહેલા વતનાથમાં હું જ્યારે સભાસન કરું ને ત્યારે સારંગપુરનું પહેલું વતનાથ લાવું. અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરીને નાખી દઈએ. કેટલા સુખ? અનંત કોટી બ્રહ્માંડોનું સુખ વારી ફેરીને નાખી દઈએ. પુરુષોત્તમ નારાયણની મૂર્તિના એક રોવાણાના કોટીમાં ભાગના સુખના પાસાંગ બરોબર નથી આવતું. હું જયારે સભાસન કરું ત્યારે 5 વતનાથ લઈને પડ્યો રહું બસ. બીપીએ ડાઉન થઈ જાય, મને સ્થિર થઈ જાય, આનંદમાં રહેવાય, જગતની વિસ્મૃતિ થઈ જાય, કઈ અપેક્ષા ના રહે. એક દિવસ સુતા સુતા હું સુઈ જઈશ, વચ્ચે હોવાડી દેજો મને, પછી બોલીશ હું સભાસન કરું છે 10 રીતે કરું. એક રીત ફરી શીખવા બેઠા બેઠા શીખવાડ્યું છે. આ બી ફરી 30 મિનિટ ક્યાં જતી રહે ખબર ન પડે, ક્યાં જતી રહે ખબર જ ન પડે. મને કંટાળો નહીં આવે, તમને આ ક્યારે છોડશે? આ 45 થઈ, તમે સાયન્ટિસ્ટ છો. એટલે પ્રથમ રાજના 7 લીટી મોડે રાખજો. 102 વાત, 101 તો વાત મોડે કરવાની છે જ. બીજી આ 5 લીટીની વાત છે. કેટલી? તમે અમારો દાખલો સફળ કર્યો, તમે અમારી સર્વે સેવા કરી. સર્વે આ શબ્દ સાંભળીએ તો મને તો એટલું ઉમંગ આવે, હાશ પૂરું થઈ ગયું. હવે લહેર જ કરવાની છે, દર્શન જ, કશું જ કરવાનું નથી. સેવા જ કરી લેવાની. સેવા એક જ આકાર, એક જ દર્શન, પછી સેવાનો ભાર જ ન રહે. હું ખેતીવાડીમાં છું, ભાર જ ન. હું કિચનમાં છું, ભાર જ ન રહે. હું ફોટોગ્રાફીમાં ભાર જ ન રહે. એને કોઈ ભાર ન રહે. નેચરલ અવસ્થામાં સેવા થાય એનું નામ નિષ્ઠા કહેવાય. નેચર સહજ અવસ્થામાં સેવા થાય, સહજ અવસ્થામાં આનંદ સભર સેવા થાય. જ્યાં મૂકે, જ્યારે મૂકે, જેવી રીતે મૂકે, જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જ્યારે તારે સહજ અવસ્થાની સેવા થાય. એમનામ મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય, અથવા એમનામ મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ, અથવા એમનામ સંપૂર્ણ બુદ્ધિ પરનો વિશ્વાસ. એટલે આપણે પાકો રાખવાનું છે. જન્મની ખાડીમાં ગયા આનંદ બ્રહ્માંડ, આપણે એને શું લેવા દેવા છે? શું લેવા દેવા છે બ્રહ્માંડ? કોણ બ્રહ્માંડમાં જીવતું રહેવાનું?
અબજો વર્ષના કેટલા ઇન્દ્રો આવ્યા ને ગયા, કેટલાય બૃહસ્પતિ આવ્યા ને ગયા, કેટલાય રામ ભંડેરીઓ, કેટલાય બ્રહ્મનો ફર્યા જ કરતા છે. ચચુરકા ગણતા જ રહેતા છે, હીરામાને ગણતા જ રહેતા છે, લોક લગાવતો જ રહેતો છે રામ ભંડેરી. અરે બોલો કુબેર ભંડેરી, રામ ભંડેરી નહીં બિચારો, એ તો અક્ષરધામ નો હતો, કુબેર ભંડારી. બિચારાઓ જેને માટે જગત 600 કરોડની જનતા ફાંફા મારે છે 25માં, ગંદા 25માં. ત્યાં તો ઇન્દ્રના સુખ આગળ તો અહીંના 25 પૂરા થઈ જાય. કુબેર ભંડારી આગળ તો કાંઈ ઇન્દ્રનો હિસાબ જ નહીં. ભગવાન વિષ્ણુ આગળ તો કોઈનો હિસાબ નહીં. પર 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 પરાત પર અક્ષરાધિ ઘટી. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન મહાવીર. એક અમરીશનો કાગર આવ્યો સિંહરી પ્રદેશમાં. અમરીશનો કાગર, એક અમરીશનો કાગર આવ્યો, એક કાગર આવ્યો અમદાવાદથી, નિર્ગુણ સાંઈ પ્રદેશ, સુરત પ્રદેશ. નવરાત્ર આવી રહ્યા છે. મારા દીકરાના ઓરિજિનલ જન્મમાં મંગળ છે અને એ વિધિ બ્રાહ્મણોએ એવું કહ્યું છે કે એ વિધિ નવરાત્રામાં જ એની વિધિ કરાવવી પડે. તો નવરાત્રામાં એ મંગળને શાંત રાખવા માટે અમારે કયા દિવસે જવું, એટલે મેં લખી નાખ્યું સર્વ મંગળ સાંઈ આગળ લખી નાખજો. મને ખબર પડતી સીધી વાત છે, સર્વ મંગળ સાંઈ લખો, મને ખબર પડતી. અમદાવાદ થી કાગળ આવ્યો. દાદા ધામમાં ગયા છે, સરાવવાનું છે, બ્રાહ્મણો બોલાવ્યા છે, સમયા છે, આશીર્વાદ આપજો કે બ્રાહ્મણો સારી રીતે સરા રે. મેં કહ્યું એ નિર્ગુણ સાહેબ પાસે આશીર્વાદ દઈ આવજો, એમની રૂમમાં હોદી કાઢજો. કાગળ લખી નાખ્યો. અન્નમ નિષ્ઠા કહેવાય. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષોના સન્માન એક જ પ્રાર્થના. અમે આ 5 વાક્યોમાં એક ધારે વિશ્વાસ મૂકીને દોડીએ તેવું બળ આપજો. એ જ પ્રાર્થના. સહેજાન સ્વામી મહારાજ.